ધાનેરાના રૂણી ગામે વીજ કરંટ લાગતા કર્મચારીનું કમકમાટી ભર્યું મોત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામમાં નવી વીજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. રૂણી ગામમાં જ્યારે નવી લાઇન બિછાવવાની પ્રક્રિયા ચાલુ રહી હતી ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા કામ કરી રહેલા કર્મચારીને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કર્મચારીનું નામ કેશરભાઈ જેઠાભાઈ પટેલ, ઉંમર વર્ષ 52 છે અને જેઓ મૂળ પંચમહાલ જિલ્લાના વતની હતા. કામગીરી દરમિયાન તેમનો હાથ અચાનક 11 કેવીની ચાલુ વીજ લાઇનને અડી જતા તેઓ સ્થળ પર જ ફસડાઈ પડ્યા હતા. અન્ય સાથી કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા તેમને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે જેટકોના અધિકારી ગામી સાહેબે જણાવ્યું હતું કે રૂણી ખાતેના 66 કેવી સબસ્ટેશનની જેટકો લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન 11 કેવી લાઇનના કારણે આ પ્રાણઘાતક અકસ્માત સર્જાયો છે, જેની હાલ તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેમના વતન પંચમહાલ ખાતે અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવશે.